મારું નામ અર્પિત સાગર છે. હું કલેક્ટર મહીસાગર તરીકે ફરજ બજાવું છું. હવે અમે લોકો અમારા બધા કલેક્ટર્સ, ડેપ્યુટી કલેક્ટર અને રેવન્યુ ટીમના કઈ એક અધિકારી શ્રી અહીંયા ચિંતન શિબિર માટે આવ્યા છે. 5, 6, 7 3 દિવસના આ પ્રોગ્રામ હતા, જેમાં અલગ અલગ વિષયો ઉપર ડિસ્કશન થયા છે, બ્રેનસ્ટોર્મિંગ થઈ છે. 7 એક્શન સેમિનાર્સ પણ થયા છે, જેમાં અમે લોકોને વિવિધ જેટલા રેવન્યુ લગતી કામગીરી છે, ટેકનિકલ હોય કે બીજા કોઈ ઇશ્યુ હોય, જો અમે લોકો દર દિવસે ડીલ કરીએ છીએ, આના ઉપર અમે લોકોને ડિસ્કશન કર્યા છે. આના જો અમારે આ SWOT એનાલિસિસ કર્યું છે કે શું સ્ટ્રેન્થ છે, વીકનેસ શું છે, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ અને પોસિબલ સોલ્યુશન જો શોર્ટ ટર્મે અમે લોકોને કરવાનું છે અને લોંગ ટર્મમાં શું કરી શકાય. તો આના ઉપર બહુ સરસ અમે લોકોના ડિસ્કશન થયા અને એકદમ જો ઇમ્પ્લિમેન્ટેબલ છે આ પોઈન્ટને પણ ડિસાઇડ કર્યું છે ને આગળ વધીને આ ચિંતન શિબિરના જેટલા રેકમેન્ડેશન્સ છે, આ કઈ એક રેકમેન્ડેશન અમારે નેશનલ કોન્ફરન્સ પછી અમલમાં પણ આવ્યા છે અને આગળ પણ કઈ એક જો અહીંયા ડિસ્કશન થયા છે, આની રેકમેન્ડેશન અમલમાં થશે અને અમારે માટે બહુ સારું રહ્યું અને અમે બહુ સારું એટમોસ્ફિયરમાં અહીંયા ત્રિમંદિરમાં અમે લોકોને ડિસ્કશન કર્યા છે અને અમારે માટે બહુ જ મહત્વપૂર્ણ રહેશે કે અમે લોકો સારી રીતે જિલ્લામાં જેટલી મુશ્કેલી થાય છે કે અમે લોકો જો ડિસિઝન લઈએ છીએ, અમે લોકોને ખૂબ હેલ્પ કરશે. થેન્ક યુ.